રાજ્યમાં હવામાનમાં પલટો કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। ખાસ દાહોદની વાત કરીએ તો દાહોદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગરમીથી આંશિક રાહત દાહોદવાસીઓને જાણે મળતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવામાન વિભાગે કેટલાક દિવસો સુધી કાળઝાળ ગરમીની વચ્ચે પણ અનેક એવા જિલ્લાઓ કે જ્યાં કમોસમી વરસાદની આગાહી કરી છે। 12 થી 16 તારીખની વચ્ચે આગાહી કરવામાં આવી છે અને કયા પ્રકારની પરિસ્થિતિ સમગ્ર રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળવાની છે। દાહોદનું વાતાવરણ ખાસ અત્યારે કેવું છે અને શું અમદાવાદમાં પણ વરસાદની વકી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કે નહીં, રાજ્યમાં કયા કયા જિલ્લાઓમાં આ પ્રકારની પરિસ્થિતિ છે, દિવ્યા પાસેથી વધુ વિગતો મેળવીએ। દિવ્યા, તો દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વાતાવરણમાં પલટો એ રીતે કે લીંબડી, વરોડ, ધાનપુર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વિસ્તારોમાં વરસાદી પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। ટાંડી, પીપોરે સહિત અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામતા ગરમીમાંથી આંશિક રાહત મળી છે। જોકે કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ક્યાંક ચિંતા વ્યાપેલી જોવા મળી રહી છે, કારણ કે આ જે વરસાદ છે તે ઊભા પાકને નુકસાન કરાવે તેવો વરસાદ સામે આવી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ 3-4 દિવસ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે। તેવામાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। गुजरात में जो है तापमान अधिकतम तापमान अपने 9 लाख चेंज में बना रहेगा, जिसमें जो है अगले आने वाले कुछ दिनों के लिए जो अगले 6 दिनों के लिए हमने कई हिस्सों में जो है लाइट रेन के अनुमान भी है, तो उससे तापमान में जो है ज़्यादा बड़ा देखने को नहीं मिल रही है। 9 लाख चेंज में भी बना रहेगा और बारिश के साथ ही तापमान कुछ जगहों पे थोड़ा बहुत नीचे भी आएगा, लेकिन उसके बाद फिर वो नेक्स्ट वीक से जो है तापमान वापस जो है राइज करेगा। साथ ही अगर हम बात करते हैं पिछले 24 घंटों में कैसा रहा अधिकतम तापमान, उसमें अहमदाबाद में 41.6 डिग्री सेल्सियस, गांधीनगर में 41.2 डिग्री सेल्सियस अधिकतम तापमान दर्ज किया गया है। સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દિવ્યા ચૌહાણ। દિવ્યા, જણાવશો કેવી પરિસ્થિતિ સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને અને સાથે કાળઝાળ ગરમી પણ પડી રહી છે? રાજ્યમાં જે પ્રકારે કાળઝાળ ગરમી પડી રહી છે તે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી થતા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી પણ જે આપવામાં આવી છે। 12 થી 16 મે સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે। તો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 40 થી 50 કિમી ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે અને સાથે જ દાહોદ જિલ્લામાં પણ એકાએક વાતાવરણ પલટો આવ્યો છે। તો કેટલાક વિસ્તારોમાં લીંબડી, વરોડ, ધાનપુર જેવા વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં વધારે અસર વરસાઈ શકે છે વરસાદની। તો અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। 14 અને 15 તારીખે અમદાવાદમાં વરસાદ વરસી શકે છે તેવી પણ શક્યતાઓ રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવી છે। જી આભાર દિવ્યા સમગ્ર માહિતી આપવા માટે। સમાચારો તરફ આગળ વાત કરીએ। ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ જે છેલ્લા કેટલાય સમયથી પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તે મામલામાં અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહી છે અને પોતાનો વિરોધ દર્શાવી રહી છે, પરંતુ આ જ ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાનો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો, જેમાં તે પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે તેવો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો। ત્યારબાદ તેમની સ્પષ્ટતા પણ સામે આવી કે સંકલન સમિતિના જે લોકો છે તેઓ ગદ્દાર છે તેવું પણ તેમણે આ જે ઓડિયો ક્લિપમાં છે તેવું કહેતા તેઓ સંભળાયા। ત્યારબાદ પણ તેમણે સ્પષ્ટતા આપી। આ ઉપરાંત અલગ અલગ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમણે પણ પોતાની પ્રતિક્રિયા જે છે તે પીટી જાડેજા મામલે આપી છે। સમગ્ર મામલે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે, પીટી જાડેજાએ શું સ્પષ્ટતા આપી, ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમણે શું પ્રતિક્રિયા આપી છે, મયુર સરવિયા પાસેથી વધુ વિગતો મેળવીએ। મયુર, બિલકુલ અંકિત, ક્ષત્રિય સમાજની જે લડત ચાલુ હતી, સંકલન સમિતિ જે છે તે આખી લડત ચલાવી રહ્યું હતું, પરંતુ હવે આ જ સંકલન સમિતિ આમને સામને આવી ગઈ હોય તેવા દ્રશ્યો જે છે તે રાજકોટમાંથી સામે આવ્યા છે, કારણ કે 6 જેટલી ઓડિયો ક્લિપ જે છે તે પીટી જાડેજા જે છે તેમના દ્વારા વાયરલ કરવામાં આવી હતી અને આ પીટી જાડેજાએ આ ઓડિયો ક્લિપની અંદર પોતે રાજીનામું ધરી દેશે, તેમજ સંકલન સમિતિ જે છે તેમાં ઘણા લોકો ગદ્દાર હોવાનું પણ તેમણે કહ્યું છે। એટલે કે 6 જેટલી ઓડિયો ક્લિપ જે હતી તેમાં તેમણે એવું પણ કહ્યું હતું કે હું 1-2 દિવસની અંદર સમગ્ર મામલે પર્દાફાશ પણ કરીશ। તૃપ્તિબા રાવલ તેમજ અન્ય 5 લોકો જે છે તેમના પુરાવા પણ મારી પાસે છે। એટલે સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક સંકલન સમિતિ જે છે તેમાં હવે ફાટા પડ્યા હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। તો આ સમગ્ર મામલે જે કરણી સેનાના રાજકોટ જિલ્લાના પ્રમુખ ભૂપતસિંહ જે છે તેમણે પણ કહ્યું હતું કે આ આંદોલન જે છે તે સ્વયંભૂ આંદોલન છે, કરણી સેનાએ શરૂ કરેલું આ આંદોલન છે અને આને ભાજપ અને કોંગ્રેસ પક્ષની અંદર જે છે તે લઈ આવવામાં આવ્યા છે અને બંને પક્ષ જે છે તે
તેમાં આમાં જોડાઈ ચૂક્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય આંદોલન જે છે તે થઈ ગયું છે. જ્યારે પદ્મિનીબા વાળા જે છે તેમણે પણ આક્ષેપ કરતા કહ્યું હતું કે આ આંદોલન જે છે તે કોંગ્રેસ પ્રેરિત ચાલી રહ્યું છે. પીટી જાડેજાએ જે અત્યારે આક્ષેપ કર્યા છે તે મેં ઘણા સમય પહેલા કર્યા હતા, છતાં પણ મારી વાત માનવામાં ન આવી, તેવું પણ પદ્મિનીબા વાળા જે છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. તો સમગ્ર મામલે સંકલન સમિતિના જે મુખ્ય સંયોજક છે રમજુભા જાડેજા, તેમણે પણ એક પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે પણ કહ્યું હતું કે પીટી જાડેજા સાથે અમારે હવે સમગ્ર મામલે વાતચીત થઈ ચૂકી છે. પીટી જાડેજા છે તેઓ હવે રાજીનામું નથી આપવાના, અમે તેમની સાથે છીએ, તમામ મુદ્દાઓને લઈ અમે તેમની સાથે છીએ. હવે કોઈ મનમીટ જે છે તે હવે ક્ષત્રિય સંકલન સમિતિની અંદર જોવા નથી મળ્યો, તેવું રમજુભા જાડેજાએ પણ કહ્યું હતું. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. વાદળો જયરાજસિંહ જાડેજા ક્ષત્રિય સમાજના આગેવાન છે અને પૂર્વ ધારાસભ્ય પણ છે. તેમને પરસોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી. પરસોત્તમ રૂપાલા ગોંડલ પહોંચ્યા હતા અને તેમના નિવાસ સ્થાને તેમની આ મુલાકાત જે છે તે સામે આવી છે. આ મુલાકાત કયા કારણોસર હતી, બેઠકમાં શું ચર્ચા થઈ તેની જાણકારી નથી મળી રહી, પરંતુ આ ખૂબ જ સૂચક આ બેઠક માનવામાં આવી રહી છે એ સમયે કે જ્યારે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે, ઉમેદવારી તો થઈ ગઈ પરસોત્તમ રૂપાલાની, તેવામાં હવે આંદોલન માટે તેમણે શું કરવાનું છે, એ આંદોલનને ખાળવા માટે અથવા તો ક્ષત્રિય સમાજના હજુ પણ જેટલો થોડો ઘણો રોષ બાકી છે તેને ખાળવા માટે કયા પ્રયત્નો કરવા, એ માટેની બેઠકની અંદર ચર્ચા થઈ હોઈ શકે છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા, એ જ જયરાજસિંહ જાડેજા જેમણે સૌ પ્રથમ વખત પરસોત્તમ રૂપાલા માટે ક્ષત્રિય આગેવાનો સાથે, ક્ષત્રિય સમાજ સાથે બેઠક કરી હતી અને એ બેઠક બાદ એવું કહી દીધું હતું કે હવે જેને પણ પરસોત્તમ રૂપાલા સામે રોષ હોય તે સીધો મારો સંપર્ક કરે, મને મળવા આવે અથવા તો મને મળવા બોલાવે. સંજયભાઈ, તો કેટલાક દિવસ પહેલા નારણ કાછડિયાએ એવું નિવેદન આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ એવા ઉમેદવારને નક્કી કરી લીધા કે જેને થેન્ક યુ બોલતા પણ નથી આવડતું. ભરત સુતરિયા માટે આ નિવેદન તેમણે આપ્યું હતું, જે મામલે ભરત સુતરિયાએ હવે પત્ર લખીને નારણ કાછડિયાને જવાબ આપ્યો છે. નારણ કાછડિયાએ કહ્યું કે તેમને 4-5 વખત મેં થેન્ક યુ કહ્યું છે. જ્યારે પણ તમે મારી મદદ કરી, જ્યારે પણ મને કોઈ હોદ્દો નવો મળ્યો ત્યારે મેં તમને થેન્ક યુ કહ્યું છે. આખરે લેટર યુદ્ધ જે છે તે અત્યારે અમરેલીમાં જોવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ સંજય ચૌધરી પાસેથી. સંજય, અમરેલીની અંદર જ્યારથી ચૂંટણીના મતદાન પત્યું છે ત્યારબાદથી નારણ કાછડિયાએ જે નિવેદન આપ્યું તેને લઈને વિવાદ શરૂ થયો હતો અને એ વિવાદમાં આજે અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ એક પત્ર લખી અને ત્યારબાદ એમણે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી કે જ્યારે જે ચૂંટણીની પસંદગીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હોય છે તેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેસતા હોય છે, અમિત શાહ બેસતા હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે કે ઉમેદવાર કોણ છે. અને જ્યારે તમે ઉમેદવારની પસંદગી સામે સવાલ ઉઠાવો છો તો એ તમે પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનું સામે સવાલ ઉઠાવી રહ્યો છો. પાર્લામેન્ટ આ મારું પોતાનું અપમાન નથી પરંતુ પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કરી રહ્યા છો એવો એમને એક સવાલ આક્ષેપ કર્યો હતો ની અંદર. અને તેમણે પણ એ પણ કહ્યું કે જ્યારે મને કોઈ હોદ્દો મળ્યો છે, મને કોઈ પદ મળ્યું છે ત્યારે તમે મને અભિનંદન પાઠવ્યા છે અને મેં સામે તમને થેન્ક યુ પણ મળ્યું છે. તો જ્યારે લોકસભાની ચૂંટણીમાં મને ટિકિટ મળી તો તેમનાથી તેને શું વાંધો છે, તમારી ટિકિટ શા માટે કપાઈ છે એ પણ બધાને ખ્યાલ છે અને એ હકીકત છે એ લોકો સુધી તમે પહોંચાડો તો તમારું જે તમે તે નારાજગી વ્યક્ત કરી હતી, લોકોની જે નારાજગી વ્યક્ત કરવાની વાત કરી રહ્યા છો તો તમે સાચું બોલી રહ્યા છો. એટલે ભાજપની અંદર હવે એક ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે અને આ લેટર દ્વારા પણ એમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તમામની વચ્ચે પંચમહાલ ખાતે જે નીટ કૌભાંડ ઝડપાયું હતું, જેમાં 3 લોકોના નામ સામે આવ્યા હતા, જેમાં જે સેન્ટ્રલ સુપ્રિન્ટેન્ડન્ટ હતા તેમનું નામ સામે આવ્યું હતું, જેમની પાસેથી 7 લાખ રૂપિયા મળી આવ્યા હતા. જય જલારામ શાળા કે જેમાંથી આ ગેરરીતિ થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી, પરંતુ હવે જય જલારામ શાળાના જે સંચાલક છે તેમણે કહ્યું છે કે અમારી શાળામાં કોઈ ગેરરીતિ થઈ જ નથી. આ મામલામાં 3 લોકોની ધરપકડ કરી લેવાઈ છે, પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે, તપાસ પણ થઈ રહી છે. આ સમગ્ર મામલે શું છે વધુ વિગતો, ભાવિની પાસેથી વધુ વિગતો મેળવીએ. ભાવિની, પંચમહાલ નીટ કૌભાંડ મામલે એક પછી એક અપડેટ મળી રહી છે, જેમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે એ સામે આવ્યા છે કે જય જલારામ સ્કૂલના ચેરમેન છે તેમણે માહિતી આપી છે કે આ સમગ્ર કૌભાંડમાં કોઈ ગેરરીતિ થઈ જ નથી. આ સાથે તેમણે કહેવું છે કે આમાં વાલીઓની પણ સંડોવણી છે, વાલીઓની તપાસ થવી જોઈએ, કારણ કે જે તુષાર ભટ્ટ જે આરોપી છે તેની સાથે કેટલાક વાલીઓ હતા અને એ પણ દબાણ કરી રહ્યા હતા ગેરરીતિ કરવા માટે, એટલે એમની પણ ખાસ તપાસ કરવામાં આવે. અને છેલ્લા ઘણા સમયથી તુષાર ભટ્ટ અને આ સાથે જ આરિફ વોરા નામના જે બંને આરોપીઓ છે એ ફરાર હતા, જો કે એમને પણ પોલીસે રાઉન્ડ અપ કરી લીધા છે. બંનેની પૂછપરછમાં અનેક એવા મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ છે.
આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને અનેક ખુલાસા આ સમગ્ર મામલે થવા પણ જોઈએ કે ગેરરીતિ થઈ છે કે નથી થઈ, કારણ કે આ સમગ્ર મામલામાં જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ સાથેની જે ચેટ છે અને જે રોય ઓવરસીઝના જે માલિક છે તેમની સાથેની ચેટ જે છે તે તુષાર ભટ્ટ સાથેની એ પણ સામે આવી હતી. આ સમગ્ર મામલે જો વધુ ચર્ચા થાય, વધુ તપાસ થાય તો વધુ ખુલાસા થઈ શકે તેમ છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો જે સુરતમાં જે હત્યાકાંડનો મામલો સામે આવ્યો હતો, જે હિન્દુ જે મૌલવી હતા અથવા તો હિન્દુ પૂજારી જે હતા તેમની હત્યાનો જે મામલો સામે આવ્યો હતો, તેને લઈને આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તે આરોપીને બિહારથી ઝડપી પાડવામાં આવ્યો છે. બિહારથી ઝડપી પાડ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અને અત્યારે શું છે વધુ વિગતો આ જાણી લઈએ. હિન્દુ નેતાઓને જાનથી મારી નાખવાનું કાવતરું રચનાર મૌલવીની ધરપકડ બાદ હવે વધુ એકની ધરપકડ થઈ છે. બિહાર બોર્ડર પરથી આ જે મોહમ્મદ અલીની ધરપકડ કરવામાં આવી છે. જે મૌલવી છે તેના સંપર્કમાં હતો આ આરોપી અને શહેનાઝ નામ ધારણ કર્યું હતું અને હિન્દુ નેતાઓને જાનથી મારી નાખવાનું કાવતરું રચી કર્યું હતું. આરોપી મોહમ્મદ અલી છે તે પાકિસ્તાનના સંપર્કમાં પણ હોવાનું જે જાણવા મળી રહ્યું છે. પોલીસે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે અને અત્યારે તેને કોર્ટમાં રજૂ કરાયો છે અને 14 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે અત્યારે જોઈ શકાય છે કે મોહમ્મદ અલીની ધરપકડ કરવામાં આવી છે. મૌલવી મોહમ્મદ સોહેલ જે અબુબકર ટેમોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અત્યારે જે શહેનાજ હતો, જે શહેનાજના સંપર્કમાં હતો, સોશિયલ મીડિયા થકી આ જે સંપર્કમાં હતો, ત્યારે અત્યારે છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને તેને ધરપકડ કરવામાં આવી છે અને હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવી શકે છે. જે રીતના હિન્દુ નેતાઓ છે તે તેમના ટાર્ગેટ પર હતા, તેને જાનથી મારી નાખવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ સુરત. હિન્દુ નેતાની હત્યાનું આખું કાવતરું જે છે તે રચવામાં આવ્યું હતું, જે મામલે હવે તપાસ હાથ ધરવામાં આવી છે અને રિમાન્ડ જે છે તે 12 દિવસના મંજૂર કરવામાં આવે છે. પોલીસ વિભાગમાં પણ આંતરિક વિખવાદ અત્યારે ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. અને ખાસ નિકોલ વિસ્તારની વાત કરીએ તો નિકોલ પોલીસ સ્ટેશનના જે પીએસઆઈ છે તેમના વિરુદ્ધ જે છે તે પીએસઆઈએ પીઆઈ વિરુદ્ધ ફરિયાદ કરી છે માનસિક ત્રાસ આપવાની. નિકોલ પોલીસ સ્ટેશનમાં 2 પીએસઆઈએ પીઆઈ કેડી જાટ સામે આ ફરિયાદ નોંધાવી છે કે તેઓ માનસિક ત્રાસ આપે છે. શું છે આ સમગ્ર બાબતે વધુ વિગતો પ્રતીક જાદવ પાસેથી વધુ વિગતો મેળવીએ. પ્રતીક. અંકિત, ડિસિપ્લિન ફોર્સના નામે અનેક વખત તાનાશાહીના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાંથી વધુ એક વખત ડિસિપ્લિન ફોર્સના નામે તાનાશાહી થતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવે છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા 2 પીએસઆઈ દ્વારા વારાફરતી અલગ અલગ રીતે પીઆઈ સમક્ષ ફરિયાદ કરી છે. અગાઉ એક પીએસઆઈ જેબી સિયાળ દ્વારા લેખિતમાં ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી કે પીઆઈ દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને આ જ કારણથી તેઓ હવે આત્મહત્યા કરવા માટે જઈ રહ્યા છે. આ બનાવને હજી તો તપાસ શરૂ થઈ હતી, તે દરમિયાન જ વધુ એક પીએસઆઈ દ્વારા આ જ પીઆઈ સામે એક પોલીસ કંટ્રોલમાં ફોન કરીને તેમણે ફરિયાદ કરી હતી કે પીઆઈ જાટ દ્વારા તેમના દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યા છે અને આ જ કારણથી તેઓ પણ છેલ્લા કેટલાય સમયથી માનસિક તણાવ અનુભવી રહ્યા છે. આ બંને પીએસઆઈની ફરિયાદ બાદ ડીસીપી ઝોન 6 દ્વારા સમગ્ર મામલે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે આજે ડિવિઝનલ એચ ડિવિઝનના એસીપી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. બંને પીએસઆઈ કે જેમના દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે તેમની ફરિયાદ સાંભળવામાં આવી છે. આ સાથે જ જેમના સામે ફરિયાદ થઈ રહી છે આક્ષેપિત પીઆઈ તેમને પણ બોલાવવામાં આવ્યા હતા, તેમનો પણ પક્ષ સાંભળવામાં આવ્યો. તો મહત્વનું છે કે અગાઉ પણ નિકોલ વિસ્તારના સ્થાનિકો દ્વારા જે પીઆઈ છે તેમના સામે ફરિયાદ કરવામાં આવી હતી. આ સાથે જ એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે નિકોલ પોલીસ સ્ટેશનના વધુ 6 જે કર્મચારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, તેમના દ્વારા પણ સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેમના દ્વારા ત્રાસ અપાતો હોવાને લઈને તેમને બદલી માટેની માંગ કરી છે. જી આભાર પ્રતીક સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ. ચારધામ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. લગભગ 22 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ પ્રથમ દિવસે એક તો કરુણાંતિકા સર્જાઈ, 2 લોકોના મોત થઈ ગયા. તેવામાં હવે માહિતી મળી રહી છે કે અહીંયા મોટી સંખ્યામાં લોકો આવી જતા હવે અવ્યવસ્થા સર્જાઈ રહી છે. કઈ રીતે અવ્યવસ્થા સર્જાઈ રહી છે, સાથે કેટલાક ગુજરાતીઓ અહીં ફસાયેલા જોવા મળી રહ્યા છે. સમગ્ર મામલે ઉત્સવ પાસેથી વધુ વિગતો મેળવીએ. ઉત્સવ. જી અંકિત, જે રીતે કહ્યું કે અવ્યવસ્થાને કારણે લોકો ત્યાં ફસાયા છે, 25 થી 30 હજાર જેટલા લોકો ત્યાં ફસાયા છે તેવું આપણી ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે દ્રશ્યોમાં. અને સાથે જ અવ્યવસ્થાના કારણે લોકો ફસાયા છે અને છેલ્લા 2 દિવસથી આ યાત્રામાં તે લોકો ફસાયા છે અને તંત્રની મોટી નિષ્ફળતા આના પરથી આપણે કહી શકીએ છીએ. અને સાથે જ જેમાં
25થી 30 કિલોમીટરથી લાંબુ જામ જોવા મળી રહ્યો છે આને લઈ, અને હવે આગળ આ જામ ક્યારે ખુલે છે અને તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું. આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને હજી પણ લગભગ 12 થી 13 કલાક જેટલો સમય આ જામને અહીંથી નીકળવામાં લાગી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે હજારોની સંખ્યામાં લોકો જે છે તે રસ્તા પર જોવા મળી રહ્યા છે. એ રસ્તા પર કે જ્યાં 4 થી 5 હજારની સંખ્યા હોય તો જ એ જે રસ્તો છે તે ક્લિયર થઈ શકે, પરંતુ અહીંયા 30 થી 40 હજારની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે, જેને લઈને આ વ્યવસ્થા અત્યારે સર્જાયેલી જોવા મળી રહી છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો જિલ્લામાં ક્યાંક વરસાદની વકી પણ વ્યક્ત કરવામાં આવી હતી. તેવામાં ડાંગ ખાતે અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને અહીં ભારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. ડાંગના વાતાવરણમાં પલટો આવ્યો. સાપુતારા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. રસ્તા ભીના થઈ ચૂક્યા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ડાંગમાં જોવા મળી રહી છે. ન માત્ર ડાંગ પરંતુ દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદ વરસશે, કમોસમી માવઠું જે છે તે વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેવામાં ડાંગ જિલ્લાનું સૌંદર્ય જે છે તે પૂર બહારમાં અહીંયા ખીલેલું અત્યારે જોવા મળી રહ્યું છે. એક્સક્લુઝિવ તસવીરો સંદેશ ન્યૂઝ સ્ક્રીન પર હાલ આપ જોઈ રહ્યા છો. ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. યોગિતા પટેલ પાસેથી વધુ વિગતો મેળવીએ. યોગિતા, જણાવશો કેવો માહોલ હાલ ત્યાં? જી, આગામી 7 દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની વકી હતી. તેમ મુજબ જ હવામાન ખાતાની માહિતી મુજબ સાપુતારા ખાતે પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું તથા વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીકેન્ડમાં આવેલા પ્રવાસીઓ પણ આવા વાતાવરણનો આનંદ ઉઠાવવા હાજર જ હતા. અને આજે બપોરના બફારા બાદ વરસાદનું આગમન થયું હતું. જી અંકિત. જી યોગિતા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આ સાથે ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન આ રીતે થયું છે કે અહીંયા પરિસ્થિતિ ખૂબ જ ખુશનુમા, કારણ કે લોકો ગરમીથી આંશિક રાહત મેળવેલા અત્યારે જોવા મળી રહ્યા છે.